રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ગોંડલ ચોકડી ખાતે ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસ દ્વારા આ ચક્કાજામ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકરોએ રોડ નહીં તો ટોલ નહીંના નારા લગાવ્યા હતા અને અલગ અલગ સ્લોગનવાળા પોસ્ટર સાથે રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ દ્વારા જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી ટોલ ન લેવાની માંગ કરવામાં આવી હતી। આ મામલે કોંગ્રેસ નેતા રોહિતસિંહ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા અને આગામી દિવસોમાં માંગ નહીં સ્વીકારાય તો ટોલ ઉપર આંદોલન કરી ટોલ બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ત્યારે પોલીસે વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી। તો પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી। તો આ મામલે વાહન ચાલકોએ પણ પ્રતિક્રિયા આપી છે। તો વાહન ચાલકોએ પણ સરકારની હાઈવે કામગીરીને લઈને રોષ ઠાલવ્યો હતો અને વાહન ચાલકોએ ટોલ ન ઉઘરાવવા આપવાની પણ માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।